વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. વેલકમ ફ્રેન્ડ્સ, રસોડાની રંગતમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાનું છે એકદમ અલગ જ રીતે મકાઈનું પંજાબી શાક. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ. એકદમ અલગ જ ટિપ્સ અને ટ્રિક્સથી આ શાક બનાવશો તો ગ્રેવી બનાવવાની જ આમાં ખૂબી છે. અને આ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરશો તો મસ્ત એવું શાક બનીને રેડી થશે. તો વિડીયોને જોતા રહેજો ફ્રેન્ડ્સ. લીલી મકાઈના શાક માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ તો આ છે લીલી મકાઈ બોઇલ કરેલી હળદર મીઠું એડ કરીને, આ ડુંગળીની પ્યુરી, ટમેટાની પ્યુરી, અને આ છે બદામની પ્યુરી, અને થોડું ડુંગળીનું પલ્પ છે જે પાણી નીકાળેલો છે, જે વ્હાઈટ પલ્પ માટે આપણે આ બે વસ્તુ લીધી છે. અને સામે આપણે ટમેટા કટ કરેલા નાના લીધા છે. અને 10 મિનિટ ગરમ પાણીમાં બદામને પલાળી લીધી, એટલે આવી રીતે બદામના ઉપરની છાલ નીકળી જશે. અને ત્યારબાદ એને આપણે મિક્સચરમાં ક્રશ કરી અને આ વ્હાઈટ પલ્પ બનાવ્યો છે, જે આપણે મકાઈના શાકમાં આગળ યુઝ કરવાનો છે ફ્રેન્ડ્સ. તો આવી રીતે આપણે બધા બદામના દાણા નીકાળી લીધા છે. એકદમ સોફ્ટ બદામ થઈ જાય ગરમ પાણીમાં નાખવાથી. અને આના બદલે તમે કાજુની પ્યુરી પણ બનાવી શકો છો. ને આપણે બદામની પ્યુરી બનાવી છે. તો આવી રીતે બધા બદામ નીકાળી લીધા છે. અને હવે આ બદામને આપણે મિક્સચરમાં એડ કરી દઈશું. અને મિક્સચરમાં બદામ એડ કર્યા પછી એના ઉપર આપણે થોડી મલાઈ એડ કરી દેવાની છે. તો હવે આપણે આમાં મલાઈ એડ કરી દઈએ. મલાઈ એડ કર્યા પછી આપણે મિક્સચરમાં આ બધું ક્રશ કરી નાખવાનું છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં આપણે તજ, લવિંગ, બાદિયા એડ કરી તમાલપત્ર એડ કર્યું છે. અને એક સૂકું લાલ મરચું એડ કરી દઈશું. અને હવે એનો વઘાર થવા દઈશું ફ્રેન્ડ્સ. સારી રીતે તતળી જાય ત્યારબાદ આપણે ડુંગળીની પ્યુરી એમાં એડ કરવી છે, તેને એડ કરી દઈશું. આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે. આ બધો હવે આપણે સારો એવો વઘાર થવા દેવાનો છે. ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. તો આ બધું ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ 1 થી 2 મિનિટ માટે. અને ઝીણી સમારેલી ડુંગળી હોય તો એને થોડો વધુ સમય લાગે, એટલા માટે મેં ડુંગળીનો પલ્પ બનાવીને લીધો છે. અને એની સાથે આપણે ટમેટાં લીધા છે, જે નાના ટમેટાં છે, જે ઝીણા ક્રશ કરીને લીધા છે. અને થોડી આપણે ટમેટાની પ્યુરી એડ કરવાની છે, જે પાછળથી કરીશું. પરંતુ આ ટમેટાં થોડા તેલમાં ચડી જશે એટલે પ્યુરી જેવા ફટાફટ ગળીને તૈયાર થશે. તો એને થોડો સમય વહેલા આપણે નાખી દીધા છે. અને એ બધુંને આપણે તેલમાં સારી રીતે સાંતળી લેશું ફ્રેન્ડ્સ. સારી રીતે પાકવા દેશું. ત્યારબાદ થોડા સમય પછી હવે આપણે એમાં ડુંગળીની પ્યુરી પણ ટામેટાની પ્યુરી પણ એડ કરી દઈશું. અને ડુંગળીનો પલ્પ તો આપણે પહેલેથી એડ કરેલો જ છે. તો થોડો સમય હલાવ્યા પછી એમાંથી તેલ એકદમ છૂટું પડવા માંડશે. અને આમાં આપણે જે ટમેટાં છે એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવું પડશે. હવે આમાં થોડી આપણે ટમેટાની પ્યુરી એડ કરી અને એને મિક્સ કરી દઈશું. એને ચડવામાં સમય નહીં લાગે. તો આ બધો મસાલો હવે આપણે સારી રીતે મિક્સ કરી અને પાકવા દઈશું. ત્યારબાદ હવે એમાં આપણે થોડા સૂકા મસાલા પણ એડ કરી દઈશું. તો આમાં આપણે શેકેલ જીરાનું પાવડર, નમક સ્વાદ પ્રમાણે એડ કર્યું છે, ધાણા જીરું પાવડર એડ કર્યો છે. અને ચાટ મસાલો પણ થોડો તમે એડ કરી શકો છો. આ ઉપરાંત ફ્રેન્ડ્સ તમે પાઉંભાજી કે ગરમ મસાલો બેમાંથી ગમે તે મસાલો આમાં એડ કરી શકો છો, જેનો ટેસ્ટ આમાં અલગ આવશે. તો હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈએ. મેં આમાં થોડો ગરમ મસાલો પણ એડ કર્યો છે. એ ઓપ્શનલ છે, જો તમે ખાતા હોય તો એડ કરવાનો, નહીં તો ના કરો તો પણ ચાલે. ધાણા જીરું અને શેકેલ જીરાનો પાવડર એડ કર્યો છે. અને હવે આપણે કશ્મીરી લાલ મરચું 2 ચમચી વધુ એડ કરીશું, જેથી કરીને એનો કલર સરસ આવી જાય. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે જે વ્હાઈટ પ્યુરી બનાવેલી હતી, જે મલાઈ અને બદામની અને ડુંગળીને અલગ અલગ, એ પ્યુરી હવે આપણે આમાં એડ કરવાની છે, જેથી એનું ટેક્સચર સારું આવે અને સરસ એવું આ જે મકાઈના શાકમાં જે ગ્રેવી બને છે એનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. તો હવે આ સમયે આપણે સૌપ્રથમ તો જે ડુંગળી એડ કરી દઈશું, જેનાથી કરી અને ત્યારબાદ આપણે આ જે વ્હાઈટ પ્યુરી મલાઈ અને બદામની કરેલી છે એ એડ કરી દેવાની છે. આ એક સરસ એવું શાકનું ટેક્સચર બની અને રેડી થાય છે. અને પંજાબી શાક જેવું શાક બની અને રેડી થશે ફ્રેન્ડ્સ.
તો સરસ એવો કલર આખો ચેન્જ જ થઈ જશે જો તમે આ પ્યુરી એડ કરશો પછી. અને આ વ્હાઈટ પ્યુરી તમે કાજુ બદામ ગમે તેની બનાવી શકો છો. અને જો તમને આ વસ્તુ ના હોય તો ડુંગળીને સારી રીતે ક્રશ કરી અને ત્યારબાદ હવે આપણે એમાં મકાઈ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ, અને થોડો સમય માટે પાકવા દઈશું. અને ડુંગળીને ક્રશ કર્યા પછી આપણે એમાંથી સંપૂર્ણ પાણી નીકાળી લેવાનું છે અને ત્યારબાદ તમે આમાં એડ કરી શકો છો. પરંતુ આ કાજુ કે બદામની પ્યુરીથી એકદમ કલર સરસ આવે છે. અને આપણું મકાઈનું શાક બની અને હવે રેડી થવા આવ્યું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો ચલો હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું મસ્ત મજાનું મકાઈનું પંજાબી શાક, જે પંજાબી પનીરને પણ ભૂલાવી દેશે તેવું સરસ એવું ટેસ્ટી આપણું શાક બનીને રેડી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.